મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે મૂળાક્ષર ન અને પ બે શીખવાનો છે. ન નળનો ન અને પ પતંગનો પ. હવે સૌપ્રથમ આપણે મૂળાક્ષર ગૂંથીશું. ન આવી રીતે બાળકો લખાય ન. પછી આપણે લખીશું ન નળનો ન બી થાય, ન નગારાનો ન બી થાય. ત્યારબાદ પ પતંગનો પ. આવી રીતે બાળકો પ લખાય. હવે આપણે લખીશું પ પતંગનો પ. હવે આપણે બાળકો જોડકા જોડવાના છે. અત્યાર સુધી આપણે ઘણા મૂળાક્ષર પ સુધીના શીખી ગયા એટલે આપણે જોડકા જોડીશું. ચલો અહીંયા ઘડી એક લાઈનમાં મૂળાક્ષર લખેલા છે, સામેની બાજુ એવા સેમ સરખા ક્યાં છે એને શોધો અને જોડો. આ શું છે? ક કમળનો ક. સામે ક કમળનો ક કઈ છે? આ રહ્યો, એને જોડો. ખ ખલનો ખ, આ રહ્યો. ગ ગણપતિનો ગ, આ રહ્યો. ઘ ઘરનો ઘ. ચ ચકલીનો ચ, છ છત્રીનો છ. જ જમરૂખનો જ, જગલાનો જ. ટ ટપાલીનો ટ. ઠડિયાનો ઠ. ત્યારબાદ ડ ડબ્બાનો ડ. ઢગલાનો ઢ. બાણનો ણ. તપેલીનો ત. થડિયાનો દડાનો દ. ધજાનો દ. નગારાનો ન અને પ પતંગનો પ. આ પ્રમાણે બાળકો તમારે જોડકા જોડવાના છે અને ફૂલ પેજ મૂળાક્ષર ન અને પ લખવાનું છે. આજનું આપણું FW છે. CW મુજબ FW 2 વાર. મૂળાક્ષર તમારે બાળકો 2 વાર લખવાના છે અને જોડકા 1 વાર લખવાના છે. બાય બાય.